નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયમાં ગતિ અને સમયની ભાગ 2 ની વાત કરીએ. ગતિ છે એમ કે સમય સાથે સંકળાયેલું છે. આગળ વાત કરી હતી કે બે બસ હોય, એ બે બસને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ સરખા અંતરે આપણે એને મોકલવાની છે. તો એ સરખા અંતરે 150 કિલોમીટર અંતર કાપવાનું છે. તો પહેલી જે બસ છે એ 150 કિલોમીટર અંતર કાપવા માટે 2 કલાક ને 10 મિનિટ લેશે અને બીજી બસ છે એ 150 કિલોમીટર અંતર કાપવા માટે 2 કલાક ને 30 મિનિટ અંતર લે છે, એટલે કે 30 મિનિટ સમય લે છે. તો અહીં જે ઓછો સમય લીધેલો છે પહેલી બસે ઓછો સમય લીધો અને ઓછો સમયની અંદર એને પોતાનું અંતર કાપી લીધું. એનો મતલબ કે એની ગતિ વધારે છે અને ગતિ વધારે એટલે કે એની ઝડપ વધારે હશે. એવી રીતે બીજા નંબરની જે બસ છે એને 2 કલાક ને 30 મિનિટ લીધી કોના પહેલી બસની સરખામણીએ. તો એનું જે ગતિ છે એ ગતિ ઓછી હશે અને ગતિ ઓછી હોવાને કારણે એની ઝડપ પણ ઓછી હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઝડપ વિશે પણ ભણ્યા હતા કે ઝડપ બરાબર શું કે છે અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. કેટલો સમય લીધો, પદાર્થે કેટલો સમય લીધો અને કેટલું અંતર છે એ અંતરને સમયના ગુણોત્તરને ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. આવું આપણે ભણ્યા હતા. બીજા નંબરમાં આપણે સાદુ લોલક વિશે ભણ્યા હતા કે સાદુ લોલક છે એ સાદુ લોલકનો આપણે આવર્તકાળ પણ શોધ્યો હતો. એની અંદર કે એક દોલન પૂર્ણ કરવા માટેનો સમયગાળો છે એને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. આવર્તકાળ બરાબર દોલન માટેનો એક દોલન પૂર્ણ કરવા માટેનો સમયગાળો. અને એની અંદર સાદા લોલકનો આપણે પ્રયોગ જોયો હતો કે એની અંદર આવર્તકાળ 2.0 સેકન્ડ સુધી એનો આવર્તકાળ હતો. હવે આવર્તકાળ પરથી એક દાખલો છે એ આપણે જરા જોઈ લઈએ. શું કહેવા માંગે છે દાખલાની અંદર જોઈએ. તો ફોર એક્ઝામ્પલ પરીક્ષામાં તમારે અવારનવાર પૂછાતા હોય છે દાખલા. ફોર એક્ઝામ્પલની અંદર કે સાદુ લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે સાદુ લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે. શું કરે છે? 32 સેકન્ડનો સમય લે છે. તો લોલકનો આવર્તકાળ કેટલો હોય? તો લોલકનો આવર્તકાળ કેટલો? ફરીથી જોઈએ કે સાદુ લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે. એટલે અહીં આપણે ત્રિપદ રાશિની રીતે પણ મૂકી શકીએ અને સૂત્રની રીતે પણ મૂકી શકીએ. આવર્તકાળ બરાબર સેકન્ડ ભાગ્યા દોલનની સંખ્યા, એટલે સમય ભાગ્યા દોલનની સંખ્યા એ પણ આપણે લખી શકીએ. અથવા આપણે ત્રિપદ રાશિ મૂકીએ જવાબમાં કે 20 દોલન પૂર્ણ કરવા લાગતો સમય બરાબર 32 સેકન્ડ માટે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર કેટલો? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર કેટલો? તો ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ સામે સામે ગુણાકાર થાય 1 * 32 સેકન્ડ ભાગ્યા કેટલા થશે? 20. આગળ આપણે ભાગ પાડીએ 16 દુ 32 અને 10 દુ 20. અહીંયા વેલ્યુ ઉડી જાય. અહીંયા છે 16 ભાગ્યા 10. આપણે દશાંશ પૂર્ણાંક પદ્ધતિમાં જોઈએ તો નીચે 10 છે 1 પોઈન્ટ કાપે 1.6 સેકન્ડ. કેટલું થાય? 1.6 સેકન્ડ. તો એમ કહીએ કે આવર્તકાળ સાદા લોલકનો આવર્તકાળ કેટલો મળ્યો? સાદા લોલકનો આવર્તકાળ 1.6 સેકન્ડ છે. તો આ રીતે તમારે દાખલો પરીક્ષામાં પૂછાય છે આવર્તકાળ શોધવાનો.
હવે આગળ વાત કરીએ તો સાદા લોલક પછી આગળ તમારો ટોપિક આવે છે સમય તથા ઝડપના એકમો. જોઈએ સમય તથા ઝડપના એકમો. અહીંયા સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. લખીએ સમયનો મૂળભૂત એકમ. આમાંથી તમારે એક માર્ક્સની ખાલી જગ્યાને એમસીક્યુ પૂછાય છે. તો સમયનો મૂળભૂત એકમ કયો છે? સેકન્ડ. અને તેની સંજ્ઞા સ્મોલ s. કોઈ પણ સંજ્ઞા હોય વિજ્ઞાનની અંદર તો એ સ્મોલ માં જ લખવાનું આવે છે. તો તેની સંજ્ઞા સ્મોલ s. તો આ મૂળભૂત એકમ સેકન્ડ છે. બીજા એકમ પણ છે. સમયનો મોટો એકમ મિનિટ છે. કે મૂળભૂત એકમ સેકન્ડ છે, સમયનો મોટો એકમ મિનિટ છે તથા બીજો મોટો એકમ કલાક છે. બીજો મોટો એકમ કલાક. હવે તો આ થયા સમયના એકમો. તો એવી જ રીતે અહીંયા આ જે સમયના જે એકમ છે એના સાથે સંકળાયેલું એમ કે ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? તો ઝડપ એ અંતર ભાગે સમય હોય તો તેનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. આ ઝડપની વાત કરી. સહી વાત કરી. ઝડપ કે ઝડપનો મૂળભૂત એકમ અંતર ભાગે સમય પરથી. અંતર ભાગે સમય પરથી એમ કહેતી કે મીટર પ્રતિ સેકન્ડ છે. ઝડપનો મૂળભૂત એકમ અંતર ભાગ્યા સમય. કોઈ પણ અંતર હોય મીટર કિલોમીટરમાં વપાય તો અહીંયા મૂળભૂત એકમ મીટર અને સમય મૂળભૂત સમય કયો છે? સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. તો ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. અથવા એને m ભાગ્યા s અથવા m s⁻1 ત્રણ રીતે લખીએ. મીટર પ્રતિ સેકન્ડ અથવા m ભાગ્યા s અથવા m s એની -1 થાય. s હોય ઉપર જાય એટલે -1 થાય. તો આ ઝડપનું મૂળભૂત એકમ છે. હવે આગળ જોઈએ કે આ જે ઝડપનો જે એકમ છે એને આપણે બહુવચનમાં ન લખી શકીએ. કે તમારે યાદ રાખવાનું છે કે બધા એકમોની સંખ્યાઓ જે સંજ્ઞાઓ છે એ એકવચનમાં જ લખાય છે. જે બધા એકમો છે એ એકમોની સંજ્ઞાઓ છે એ એકવચનમાં જ લખાય. ઉદાહરણ તરીકે કઈ રીતે? દાખલા તરીકે 50 કિલોમીટર છે તેને 50 kms ન લખાય. કિલોમીટર્સ ન લખાય. એને 50 km જ લખાય. અથવા 8 સેન્ટીમીટર હોય 8 સેમી છે તેને 8 cms ન લખાય. સેન્ટીમીટર્સ હોવું છે ન લખાય. એક વચનમાં લખાય 8 cm સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર લખાય 8 cms ન લખાય. તો વિદ્યાર્થી મિત્રો આ સમય અને ઝડપના એકમો છે. હવે થોડી વધારાની માહિતી આપી છે કે જે આપણે સાદુ લોલક વાત કરી એ જે સાદુ લોલક છે એ સાદુ લોલકની શોધ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકો કરી હતી. લખીએ સાદા લોલકની શોધ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકોએ કરી હતી. ગેલિલિયો નામના વૈજ્ઞાનિકોએ ઈસવીસન
1564 થી 1642 જ્યારે 1564 થી 1642 ના સમયગાળાની અંદર આ સાદું લોલકની શોધ કરી હતી. કહેવાય છે કે જ્યારે ગેલિલિયો હતા એ ચર્ચમાં બેઠા હતા ત્યારે ચર્ચનો ઉપરનો જે છતનો ભાગ છે ને ત્યાં એક બેલ, આપણે જે ઘંટડી કહે છે ને એ એક બેલ જેવું હતું અને એ બેલ આમ કહે છે કે એ આવર્ત કરતું હતું. એ આવર્ત કરતું હતું અને એના ઉપરથી એમને પછી ઘણા બધા પ્રયોગો કર્યા અને ઘણા બધા પ્રયોગો પરથી આ જે સાદું લોલક છે એ સાદું લોલક સાધનની એમને શોધ કરી હતી. એટલે સાદા લોલકને શોધ કરનાર કોણ હતા? ગેલિલિયો નામના વૈજ્ઞાનિકો હતા. અને આ સાદા લોલક પરથી પછી જે લોલકવાળી ઘડિયાળ છે એ લોલકવાળી ઘડિયાળની પણ શોધ થઈ કે આ અવલોકન જોઈ ગેલિલિયો જે અવલોકન જોયા, દોલનો જોયા, એ ઘંટડીના દોલને એમને જોયા એટલે કે લેમ્પ જેવું એક લેમ્પ હતો, એ લેમ્પ આમથી આમ થતો હતો ઘંટડી જેવું એમને દેખાણું. એના કારણે એમને શું કર્યું, પછી આ લોલકવાળા ઘડિયાળને એમને વિકસાવી અને ત્યારબાદ ચાવીવાળા ઘડિયાળને, કાંટા ઘડિયાળ એ લોલક ઘડિયાળનું સુધારેલું સ્વરૂપ મળ્યું. પહેલા લોલકવાળું ઘડિયાળ એમને શોધી અને ત્યારબાદ જે આપણે પેલી એલામાં આવે છે નાની એને ચાવી ભરતા અને પછી આ સેલવાળા જે ઘડિયાળ છે એ લોલકવાળા ઘડિયાળની અંદર સુધારો કરીને પછી એ ઘડિયાળની શોધ કરી હતી. હવે કે જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે. સમયની અંદર સેકન્ડ, મિનિટ, કલાક એવા અલગ અલગ સમયના એકમોની અંદર સમયના જુદા જુદા એકમોમાં સેકન્ડ, મિનિટ અને કલાક જેવા હોય છે. બરાબર, જુદા જુદા એકમો આ રીતે સેકન્ડ, મિનિટ અને કલાક હોય છે. એમ કહે છે કે આ એકમો સમય દર્શાવવા માટે યોગ્ય છે. કારણ કે તમે તમારી ઉંમર, દાખલા તરીકે તમારી ઉંમર બતાવી હોય તો તમે તમારી ઉંમર એમ ના કરી શકો કે મારી ઉંમર 36 કલાક છે, તો આ એક મૂર્ખામીભરી વાત કહેવાય. એને તમારી ઉંમર દર્શાવવા માટે તમારે વર્ષમાં જ દર્શાવવું પડે. જ્યારે દિવસો છે ને એ દિવસોના વર્ષમાં ગણતરી કરીને બતાવવી પડે. સમયની અંદર તમે તમારી ઉંમર ન બતાવશો. એવી જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કપાતું અંતર છે, એ ઘર અને સ્કૂલ વચ્ચે જે કપાતું અંતર હોય એને તમે વર્ષમાં ન બતાવો કે મારા ઘરથી આ સ્કૂલ સુધીનું અંતર છે એમાં કે 15 વર્ષ થાય, તો એ વર્ષમાં ન બતાવો. એનો એકમ કિલોમીટર એકમના અંતર, મીટર અથવા કિલોમીટર એકમના અંતરની અંદર બતાવાય છે. એટલે જરૂરિયાત મુજબ આ જે ઝડપ અને સમયના એકમો છે, જરૂરિયાત મુજબ એ એકમોનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરીએ છીએ. હવે 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો છે એને આપણે જોઈએ તો 1 સેકન્ડનો સમયગાળો તમે મોટેથી એટલે જોરથી 2001 બોલો. તમે મોટેથી જોરથી જ્યારે 2001 બોલો અને બોલતા જેટલો સમય લાગે લગભગ 1 સેકન્ડ એટલું થાય. 2001 તો લગભગ 1 સેકન્ડ થાય. એવી જ રીતે તમે 2001 થી 2010 સુધી બોલો છો ત્યારે એ ખાતરી કરો કે સામાન્ય રીતે લગભગ 1 સેકન્ડ હોય. મોટેથી 2001 થી 2010 સુધી બોલીને ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં, જે તંદુરસ્ત વ્યક્તિ હોય એ આરામદાયી એટલે કે એને કોઈ બીમાર ન હોય તો એની અંદર 1 મિનિટમાં લગભગ 72 ધબકારા, હૃદયના ધબકારા કેટલા હોય છે? હૃદયના ધબકારા 1 મિનિટમાં 72 વખત એના હૃદયના ધબકારા સંભળાય. કેટલી વખત? 72 વખત. એનો મતલબ કે 10 સેકન્ડની અંદર 12 વખત ધબકે. આ મિનિટમાં છે, 1 મિનિટમાં. તો આપણે સેકન્ડમાં જોવું હોય તો લગભગ હૃદય 10 સેકન્ડમાં 12 વખત ધબકે. તો આ મિનિટનો નાનો એકમ સેકન્ડ તરીકે લેવામાં આવેલો છે. હવે અહીંયા થોડીક માહિતી આપી છે કે નાનામાં નાનો સમયગાળો 1 સેકન્ડ કહેવાય. ખાસ પ્રકારની ઘડિયાળ પણ એવી મળે છે જેમાં 1 સેકન્ડ કરતાં નાનો સમયગાળો માપી શકે છે. ઘણી એવી ડિજિટલ ઘડિયાળ છે, એ ડિજિટલ ઘડિયાળ 1 સેકન્ડ કરતાં પણ નાનો, 1 સેકન્ડ કરતાં પણ
નાનો સમયગાળો માપી શકે છે, નાનો સમયગાળો માપી શકે છે. કોણ? ડિજિટલ ઘડિયાળ. કઈ રીતે? એમ કહે કે 1 સેકન્ડનો 10 લાખમો કે 1 કરોડમો ભાગ પણ માપી શકાય. 1 સેકન્ડનો 10 લાખમો કે 10 કરોડમો ભાગ એટલે કેટલું નાનું એનું માપન કહેવાય, સમયનું કેટલું નાનું માપન કહેવાય એ તમે કલ્પના પણ ન કરી શકો. એટલે માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ. માઇક્રોસેકન્ડ પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. માઇક્રોસેકન્ડ એટલે કે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ. માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ, જ્યારે 1 નેનો સેકન્ડ એટલે 1 સેકન્ડનો અબજમો ભાગ. 1 નેનો સેકન્ડ, 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ અને 1 નેનો સેકન્ડ એટલે કે 1 નેનો સેકન્ડ એટલે કે 1 સેકન્ડનો અબજમો ભાગ. એક સેકન્ડનો અબજમો ભાગ. તો આ રીતે જે સમય છે એ સમયને બહુ નાના એકમો વડે પણ માપવામાં આવે છે. હવે લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા છે, તે માટે દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાય છે. લોલકવાળા જે ઘડિયાળ છે એ બહુ જૂના છે, પ્રચલિત એટલે બહુ જૂના છે, એ બનેલા છે. એ પહેલા દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયનું માપન થતું હતું. સમયના માપન માટે એમ કહે છે કે પહેલાના જમાનામાં જે લોકો હતા એમ કે સૂર્યપ્રકાશના પડછાયાથી માપન કરતા અને દિવસ કેટલા વાગ્યા છે આપણે સમયનું માપન કરી શકતા. હાલ પણ એ હાજર છે. દિલ્હીના જંતર મંતરની અંદર છાયાંત્ર રહેલું છે. જંતર મંતર 2016-17 ની અંદર અન્ના હજારે જે જીએસટી લોક બિલ પાસ કરવાનું હતું એની અંદર એ ઉપવાસ પર બેઠા હતા ને અન્ના હજારે, એ જંતર મંતર વિસ્તાર દિલ્હીનો છે ને ત્યાં જંતર મંતરની અંદર છાયાંત્ર રહેલું છે. પછી રેતગડી અને જળગડી. રેતગડીની અંદર આ રીતે આમથી આમ હોય ને આમથી આમ હોય, 1 મિનિટની આ બે સાઈડ કાચનું હોય બોટલ અને એમ કરીને માટી અહીંથી પડતી હોય છે. તો એ રેતગડી પણ અલગ અલગ મિનિટની રેતગડી પહેલાના સમયમાં વપરાતી અને જળગડી એટલે જે આપણે પેશન્ટને પેલી બોટલ ચલાવવામાં આવે છે આઈવી સેટ દ્વારા પણ જળગડી બનાવી શકે છે. એટલે એના દ્વારા સમયનું અલગ અલગ પણ માપન કરી શકાય છે. અને હવે તો જે સમયના માપન માટેની અલગ અલગ માઇક્રો નેનો સુધીની ડિજિટલ ઘડિયાળ અને સ્ટોપ વોચ જે રમતગમતમાં વપરાય છે એનો પણ અહીંયા ઉપયોગ થવા લાગ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી કે જે સમયના માપનની અંદર દિલ્હીના જંતર મંતરની અંદર છાયાંત્ર રહેલું છે રેતગડી અને જળગડી, એ તમે અહીંયા પેજ નંબર 149 માં આકૃતિ જોઈ શકો છો. અહીંયા દિલ્હીનું જંતર મંતર અહીંયા બતાવેલું છે. અહીંયા રેતગડી મેં કીધું ને ઉપર કાચની બોટલ હોય, નીચે પતળો વચ્ચેનો ભાગ હોય અને માટી જેટલી મિનિટમાં પડે એટલી તમારી મિનિટ ગણાય છે. અને અહીંયા જળગડી પણ બનાવેલી છે. અંદર એમ કહે છે કે એક ભાગ મૂકેલો હોય છે, ગોળ ભાગ, અને એ ભાગ દ્વારા પણ તમે આ રીતે સમયનું માપન કરી શકો છો. હવે અહીંયા આગળ વાત કરીએ ઝડપનું માપન. ઝડપના માપનની અંદર પ્રવૃત્તિ આપી છે કે સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું એ આપણે હવે શીખી ગયા છે. સમય અને અંતરનું માપન શીખી ગયા છે. પણ અહીંયા એક પ્રવૃત્તિની અંદર કે જમીન પર ગતિ કરતા દળની ઝડપ માપીએ. જે જમીન પર દડો પડે છે એ ગતિ કરે છે અને કેટલી ઝડપથી ગતિ કરે છે એનું આપણે અંતર માપવાનું છે. એનું ઝડપનું માપન કરીએ તો જમીન ઉપર ચોક પાવડર અથવા ચૂનાથી સીધી એક લીટી દોરી દો. તમારા મિત્રોને કહી અને જમીન ઉપર ચૂનાનો પાવડર અથવા ચોકથી આમ એક લીટી દોરી દેવાની છે. તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભું રહેવાનું કહો. એ જે લીટી છે એનાથી 1 કે 2 મીટર દૂર ઊભું રહેવાનું છે માપન કરીને. આ રેખાને લંબ દિશામાં જમીન ઉપર હળવેથી દડાને રગડાવવાની સૂચના આપો. કે એ જે દિશા છે એને અહીંયા આ બાજુથી અહીં આવે ત્યાં સુધી રગડાવવા માટેની મિત્રને સૂચના આપો. ગમે તે મિત્રને કહો કે દડે રગડાવે અને આ ક્રોસ કરીને આગળ આવે એ રીતે રગડાવવાનું છે, લીટીને ક્રોસ કરી. દડો રેખાને ઓળંગે
ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેની સમયની નોંધ કરો. દડો અહીંથી લગાવો છો તમે, આ રેખાને ઓળંગી જાય અને જ્યારે છેલ્લે અહીંયા અટકી જાય તો આ રેખાને ઓળંગી છેલ્લે અટકી જાય એ વખતનું સમયનું આપણે માપન કરવાનું છે. હવે દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો એ જુઓ. દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો. એમ કહે કે દડાએ રેખા ઓળંગી છે એ અને અટકી ગયું છે એ બંનેનું જે સ્થાન છે એ સ્થાન વચ્ચેનું અહીંયા અંતર માપવાનું છે. સ્થાન વચ્ચેનું શું માપવાનું છે? અંતર માપો. તે માટે એનું ફૂટપટ્ટી અથવા માપપટ્ટીનો ઉપયોગ. આ અંતર માપવા માટે જે રેખાને ઓળંગે દડો અને અટકી જાય એ વખતનું ફૂટપટ્ટી અથવા માપપટ્ટીનો ઉપયોગ આપણે કરવાનો છે માપવા માટે. અને જુદા જુદા સમૂહ વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. અલગ અલગ તમે આ પ્રવૃત્તિનું અલગ અલગ પુનરાવર્તન કરીને એનું અવલોકન કરી શકો છો. તો દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી તમે કરશો તો થોડી અલગ અલગ તમને ઝડપની ગણતરી મળશે. તમે અલગ અલગ વ્યક્તિઓને ઉભા રાખો, 5 વ્યક્તિઓને, રમેશ ને મુકેશ ને, એ રીતે 5 મિત્રોને ઉભા રાખો, દરેકને તમે દડો નાખવાનો કરશો તો થોડું થોડું એને ઝડપમાં એનું વેરિએશન તમને જોવા મળશે. થોડું થોડું અલગ તમને જોવા મળશે કેમ કે દરેકની વ્યક્તિગત ત્રુટિ અલગ અલગ હોય છે. તો આ રીતે તમે ઝડપ, આ દડાની જે ઝડપ છે એની તમે ગણતરી કરી શકો છો. તમારા મિત્રો સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી તમે કદાચ ગમશે. તમે તમારા મિત્ર જોડે ચાલો અને કેટલા ઝડપથી તમે ચાલો છો અથવા કેટલી મિનિટની અંદર નક્કી કરેલું અંતર હોય કેટલી મિનિટમાં તમે પૂરું કરો છો એ, અથવા સાયકલ ચલાવો છો તમે 1 કિલોમીટરનું અંતર છે કેટલી મિનિટની અંદર તમે 1 કિલોમીટરનું અંતર કાપો છો એ પ્રવૃત્તિ પણ તમને કરવી ગમશે. એ પ્રવૃત્તિ તમે કરી શકો છો. અને એ માટે તમે તમારા શાળાનું ઘરથી અથવા બીજા કોઈ સ્થળથી તમે અંતર જાણવું તમારે જરૂરી બનશે. કેટલું અંતર છે અને કેટલા સમયમાં એ કપાય છે. ત્યારબાદ દરેકથી અંતર કાપવા માટે લાગતો જે સમય છે એ માપીને ઝડપની ગણતરી કરી શકીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય છે. એટલે કેટલું અંતર તમે કેટલા સમયમાં કાપ્યું એના પરથી તમે તમારી ઝડપ નક્કી કરી શકો છો. તો આ રીતે જ એમ કહીએ કે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ કેટલાક પ્રાણીઓની ઝડપ અહીંયા કોષ્ટક 13.4 આપ્યું છે. એની અંદર ઝડપ છે એ મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ હવરમાં પણ તમે ગણી શકો છો. અહીંયા જે ઝડપ છે એ કિલોમીટર પ્રતિ હવર આપેલી છે. બાદ છે એક આપણે ઉદાહરણ જોઈએ કે જે કિલોમીટર પ્રતિ હવરમાં આપેલી છે ઝડપ કિમી પ્રતિ હવરમાં આપેલું છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. તો કિલોમીટર પ્રતિ હવરને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે અહીંયા બાદ છે, બાદની ઝડપ આપી છે. બાદની ઝડપ છે એ કેટલી આપી છે? 320 કિલોમીટર પ્રતિ હવર. શું છે? કિમી પ્રતિ હવર. એ કિમી પ્રતિ હવર આપી છે અને એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી છે. શેમાં ફેરવવી છે? મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 320 ગુણ્યા 1000 ભાગ્યા 60 ગુણ્યા 60. કલાક છે 1 કલાકને આપણે સેકન્ડમાં ફેરવવું છે મીટર પ્રતિ સેકન્ડ. તો 1 કલાકને પહેલા મિનિટમાં ફેરવીએ 1 કલાક બરાબર 60 મિનિટ થાય. કેટલા થાય? 60 મિનિટ. અને 60 મિનિટ તો મિનિટને આ 60 તો છે અને મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવું હોય એટલે 60 ગુણ્યા 60 સેકન્ડ થાય. તો 1 કલાક બરાબર કલાકને મિનિટમાં ફેરવું 60 મિનિટ થાય. તો 60 ની અંદર 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. 60 ગુણ્યા 60 થાય. જ્યારે અહીંયા કિલોમીટર છે એને આપણે મીટરમાં ફેરવવું છે. તમને ખ્યાલ છે કે 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર થાય. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એટલે આપણે શું કર્યું? 320 અંદર કિલોમીટરની જગ્યાએ મીટર મૂકીએ એટલે કેટલા થાય છે? 1000 મીટર. અને અહીંયા 60 ગુણ્યા 60 સેકન્ડ થાય. અહીંયા આપણે 0 0 ઉડે છે. અહીંયા પણ 0 0 ઉડે છે. આગળ આપણે સાદુ રૂપમાં જોઈએ તો એનું સાદુ રૂપ 88.9 આવે છે. તમે છેદવાળી જોશો તો 88.9 મીટર પ્રતિ સેકન્ડ મળશે. કેટલું મળશે? મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા જો કહ્યું છે કે કોષ્ટક 13.4 માં
કિલોમીટર પ્રતિ અવર આપેલા છે અને કિલોમીટર પ્રતિ અવરને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો 320 એમના એમ છે, કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ એટલે ગુણ્યા 1000 અને કલાકને આપણે મિનિટમાં ફેરવ્યા અને મિનિટના સેકન્ડમાં ફેરવો 60 ગુણ્યા 60 એટલે 88.9 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. આ રીતે ચિત્તો છે, વાદળી માછલી છે, સસલું છે, ખિસકોલી છે, ઉંદર છે, માનવી છે, વિશાળ કાચબો છે, ગોકળગાય, આ બધાને આપણે આ રીતે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી શકીએ છીએ. ત્યારબાદ આપણે કોષ્ટક 13.3 માં ગતિ કરતા દળે વડે કાપેલું અંતર આપણે કહીએ અલગ અલગ મિત્રો દ્વારા આપણે અથવા અલગ અલગ ગ્રુપ દ્વારા કેટલું અંતર કાપવાનું છે એનું એક કોષ્ટક છે એ જોઈએ. કોષ્ટક 13.3 કોષ્ટક 13.3 માં મિત્રનું નામ, અહીંયા મિત્રનું નામ આપણે જુદી જગ્યાએ, પછી દડા વડે કપાતું અંતર, દડા વડે કપાતું અંતર મીટરમાં, પછી લાગતો સમય સેકન્ડમાં, લાગતો સમય સેકન્ડમાં. ત્યારબાદ ઝડપ બરાબર કાપેલું અંતર, આપણે દડાની ઝડપ શોધવાની છે, કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય, કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. તો અહીંયા જોઈએ, અહીંયા મિત્ર છે રમેશ, કોષ્ટક સ્વરૂપે આપણે જરા દોરી દઈએ. તો રમેશ દ્વારા જે ફેંકેલ દડો છે એ દડો કેટલું અંતર કાપે છે તો એ દડો 9 મીટર અંતર કાપે છે. કેટલી સેકન્ડની અંદર? 6 સેકન્ડમાં. તો ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. કાપેલું અંતર કેટલું છે? 9 અને ભાગ્યા 6. 9 ભાગ્યા 6 કરશો એટલે તમને 9 ભાગ્યા 6 કરીએ 6 એકા 6 3 અહીંથી શૂન્ય નીચે ઉતરે અહીંયા પોઈન્ટ 6 પંચા 30 1.5 મીટર પ્રતિ સેકન્ડ મળે. એની ઝડપ રમેશ દ્વારા રાખેલા દડાની ઝડપ કેટલી છે? 1.5 મીટર પ્રતિ સેકન્ડ. એવી રીતે વિનોદ માટે દડાએ કાપેલ અંતર 8 છે, 4 સેકન્ડમાં પૂરું કર્યું. અહીંયા 8 ભાગ્યા 4 એટલે 4 દુ 8 તો કેટલા હશે? 2 મીટર પ્રતિ સેકન્ડ અંદર હશે. પછી છે મહેશ દ્વારા ફેંકાયેલો જે દડો છે એને 5 મીટર અંતર કાપ્યું છે. કેટલી સેકન્ડમાં? 4 સેકન્ડમાં એ અંતર કાપે છે. તો 5 ભાગ્યા 4 એટલે 1.25 મીટર પ્રતિ સેકન્ડ મળશે. તેમજ છેલ્લે સુરેશ દ્વારા નાખેલ દડો એને અંતર કાપ્યું છે 10 મીટર અંતર કાપ્યું છે 6 સેકન્ડમાં. તો 10 ભાગ્યા 6 કરીએ 10 ભાગ્યા 6 કરતા 1.67 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. તો તમે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા જુદા જુદા મિત્રો દ્વારા જે નાખ્ય દડાની જે ઝડપ છે એ અલગ અલગ તમને અહીંયા જોવા મળે છે. તો આ રીતે અંતર અને સમય દ્વારા પણ તમે કોઈ પણ પદાર્થની ઝડપ માપી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અંતર અને આપણે આગળ વાત કરીએ કે જે ઝડપ છે એ ઝડપ સાથે આપણે જે વાહનો છે, બાઇક ને ગાડી છે, એ ઝડપ સાથે સંકળાયેલા એની અંદર મીટરો મૂકેલા હોય. ઘણી વખત તમે 3 મીટરો છે, તમે તમારા પપ્પાના બાઇક ઉપર બેઠા હોય અથવા ગાડીમાં બેઠા તો 3 મીટરો હોય છે. એની અંદર 3 મીટરની અંદર એક સ્પીડોમીટર હોય છે, એક ઓડોમીટર હોય છે અને એક ફ્યુઅલ માટેનું હોય છે. આ થોડું રોજિંદા જીવનમાં ઉપયોગ હોય એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા જે મોટરસાઇકલની હેન્ડલ હોય, બાઇકની હેન્ડલ, એ હેન્ડલની વચ્ચે ગોઠવેલું મીટર તમે કદાચ ઘણી વખત જોયું છે.
આના જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનના ડેશબોર્ડ ઉપર હોય. જે વાહનનું જે ઉપરનો પ્લાસ્ટિકનો ભાગ આવે ને એને ડેશબોર્ડ કહેવાય છે. ગાડી અંદર બેઠા હોય છે પ્લાસ્ટિકનો ભાગ હોય જે આપણે ઘણી વખતે પેલા હલતા પૂતળા બધું મૂકીએ છીએ ડેશબોર્ડ કહેવાય છે. એ ડેશબોર્ડની અંદરની સાઈડ એ આવી રીતે તમે જુદા જુદા કાળા રંગના મીટર જોયા હશે અને તેમાંના એક મીટરના ખૂણામાં કિલોમીટર પ્રતિ અવર લખેલા હોય છે. એ ખૂણામાં શું લખ્યું હોય? કિમી પ્રતિ અવર આવું લખેલું છે. જોજો તમે. તો અહીંયા શું છે? એ કિમી પ્રતિ અવર જે લખ્યું છે ને જેને સ્પીડોમીટર કહે છે. શું કહે છે? સ્પીડોમીટર. અને આ સ્પીડોમીટર શું કરે? જે વાહનની ઝડપને માપે છે. જે વાહનની ઝડપને માપે છે. વાહનની ઝડપ માપવા માટે કયું સાધન વપરાય છે? સ્પીડોમીટર. અને તે ઝડપને સીધી જ કિલોમીટર પ્રતિ અવરમાં માપે. અને આ જે સ્પીડોમીટર છે ને એ સીધી જ માપે કિલોમીટર પ્રતિ અવરમાં માપે છે. એક બીજું મીટર પણ હોય છે ગાડીની અંદર. તમે જોજો બાઇકમાં પણ 2 મીટર હોય છે. એક બીજું મીટર પણ હોય છે કે જે વાહને કાપેલું અંતર માપે છે, તેની ઝડપ માપે છે. અને અહીંયા એમ કહે છે કે ઓડોમીટર. સ્પીડોમીટર સ્પીડ એટલે ઝડપ અને ઓડોમીટર જે વાહને કાપેલ અંતર, વાહને કાપેલ અંતર માપે છે. કોણ? ઓડોમીટર છે એ વાહનનું કાપેલું અંતર પણ માપે છે. હવે તો આ વાત થઈ સ્પીડોમીટર અને ઓડોમીટર. તમને ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો. અહીંયા કિલોમીટર પ્રતિ અવર વાળું જે છે એ અહીંયા સ્પીડોમીટર બતાવે છે. ઘણી રીતે બાજુમાં જે વાહન કેટલી અંતર કાપી છે એ અંતર પણ બતાવતું હોય છે. એટલે આંકડા એટલે ડિજિટલ આવી ગયા કે 1650, 5420 ને 5570 એવું લખેલું હોય એ કેટલું અંતર ચાલ્યું છે એ બતાવે છે. અને આ વાહનની 20, 40, 60, 80, 120 બરાબર એવું હોય છે ને એ એની ઝડપ બતાવે છે. હવે એમ કહે કે તમે કહી શકો છો કે પિકનિકનું સ્થળ શાળાથી કેટલું દૂર હશે અથવા કેટલું એનું અંતર હશે. તમે બસની ઝડપની ગણતરી કરી અને તમે આ રીતે અંતર પણ માપી શકો છો. હવે અહીંયા બુજો કેરેક્ટર આવે છે કે બુજોએ પહેલીને કીડા માટે પૂછ્યું કે 9:45 સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ. એ બુજો અને પહેલી સ્કૂલમાંથી મુસાફરી ગયા હશે પિકનિકમાં. તો એમ કે 9:45 સુધીમાં, સવારના 9:45 સુધીમાં કેટલી મુસાફરી થઈ છે. તો પહેલી પાસે આ પ્રશ્નનો જવાબ નહોતો. એને શું કહ્યું? તેમના શિક્ષક પાસે ગયા અને શિક્ષકે કહ્યું આ પ્રશ્નના ઉકેલ માટે, શિક્ષકે કહ્યું કે આ પ્રશ્નના ઉકેલ માટે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોવો પડશે. તો હવે આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખની વાત કરીએ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો એ અંતર વિરુદ્ધ સમયના આલેખની અંદર એમ કહે કે તમે ન્યૂઝપેપર, મેગેઝિન વગેરેમાં જોયું છે કે માહિતીને રસપ્રદ બનાવવા માટે તમે આલેખના ઘણી વખતે અલગ અલગ સ્તંભ તમે જુઓ છો. કોમ્પ્યુટરમાં પણ તમારે એવા અલગ અલગ સ્તંભ તમને જોવા મળે છે. અહીંયા કોષ્ટક 13.5 આપ્યું છે. જે પાછળ એ 13.5 નું ટોપિક પાછળ આવે છે કે મુસાફરી દરમિયાનના સમયે ઓડોમીટરનું અહીંયા અવલોકન આપેલું છે. જે આપણે સ્પીડોમીટરની ઓડોમીટર એટલે કેટલું અંતર કાપે એનું. તો એની અંદર સમય આપેલો છે 8, સવારના 8, સવારના 8:30, સવારના 9, સવારના 9:30 અને સવારના 10. ઓડોમીટરનું અવલોકન 3600 એટલે 3 લાખ અહીંયા 36540 કિલોમીટર આપેલી છે. પછી 36560 કિલોમીટર એવી રીતે અલગ અલગ 540, પછી 560, આગળના 36000 તો 580 એવી રીતે અલગ અલગ આંકડા આપેલા છે. અને પહેલા 0 કિલોમીટર અંતરથી કાપ્યું, પછી 20 કિલોમીટર અંતરે આંકડા થયા, 40 ને 60 36540 થી 36560 એકમ 100 1000 થાય. હવે 36540 થી આ કેટલા 20 કિલોમીટર અંતર કપાય બરાબર 40 થી 60. તો એ પ્રારંભિક સ્થાનથી એનું અંતર કેટલો ડિફરન્સ થયો એ આપણે માપી શકીએ. 0 કિલોમીટર, 20 કિલોમીટર, 40, 60 અને 80 કિલોમીટર આવું આપેલું છે. તો આ એક
કોષ્ટક આપેલું છે જેનો ઉપયોગ પાછળ થાય છે. હવે આની અંદર એક સ્તંભ આલેખ પણ બતાવેલો છે. જેવી રીતે અંતર વિરુદ્ધ સમયના આલેખની અંદર અંતરને સમય હોય એનો સ્તંભ આલેખ દોરી શકીએ, એવી રીતે તમે વ્યવહારિક જીવનની અંદર પણ ઘણા સ્તંભ આલેખ દોરી શકો છો. અહીંયા રન અને ઓવરનો એક સ્તંભ આલેખ આપેલો છે અને જે તમે જે ઊભા દોરો છો એને બાર ગ્રાફ એટલે કે સ્તંભ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. બાર ગ્રાફ આલેખની વાત છે એટલે ચર્ચા આપણે કરી લઈએ. બાર ગ્રાફ એને સ્તંભ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. બાર ગ્રાફ એને સ્તંભ આલેખ કહે છે. હવે ઘણી વખતે અંતર અને સમયનો આલેખ રેખા આલેખ હોય તો એ રેખા આલેખ શું છે એ રેખા આલેખ પાછળ આપેલું છે એ જોઈએ. અને આ રીતે સ્તંભ આલેખ સિવાય બીજો એક આલેખ આવે છે ચિત્રણ સ્વરૂપે તમે બતાડો તો ચિત્રણ સ્વરૂપે જે બતાવે એને પાઈ ગ્રાફ એને વર્તુળ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રણ સ્વરૂપે વર્તુળ આલેખ ચિત્રાત્મક રજૂઆત તમારે બતાવી હોય તો એ વર્તુળ આલેખ હોય છે. અને એક જે લાઈન ગ્રાફ તો લાઈન ગ્રાફ એટલે રેખા આલેખ પણ હોય છે. તો રેખા આલેખ દ્વારા પણ તમે આ રીતે અલગ અલગ અંતર વિરુદ્ધ સમયનો આલેખ અથવા કેટલી ઓવરમાં કેટલા રન થયા છે અથવા કયા શહેરમાં કેટલો વરસાદ થયો છે, કેટલું ગરમીમાં તાપમાન છે, એ બધા આ સ્તંભ આલેખ, વર્તુળ આલેખ અને રેખા આલેખ દ્વારા પણ તમે એ બધા આલેખો બતાવી શકો છો. સ્તંભ આલેખની અંદર અહીંયા રન અને ઓવર વિરુદ્ધના આલેખ તમે અહીંયા બતાવેલા છે. પછી આમાં રહેલા જુદા જુદા ઘટકોને દર્શાવતો પાઈ ચાર્ટ પણ અહીંયા બતાવેલો છે. આમાં રહેલા જુદા જુદા આલેખનો પાઈ ચાર્ટ હોય તો પાઈ એટલે વર્તુળ આલેખમાં આથી ગોળ વર્તુળ દોરેલ છે. ગોળ વર્તુળની અંદર અહીંયા આ રીતે દર્શાવેલ છે. પછી એક ભાગ અહીંયા આટલો દર્શાવેલો છે. આમાં રહેલા જુદા જુદા ઘટકો માટેનો. તો અહીં જે આ ભાગ બતાવેલો છે એ નાઇટ્રોજન છે. કેમ કે 78% નાઇટ્રોજન રહેલું છે. આમાં કેટલા ટકા? 78% નાઇટ્રોજન રહેલું છે. તો 78% ને આ રીતે દર્શાવેલું છે. ત્યારબાદ આમાં જે આ બ્લુ કલરના ભાગે દર્શાવ્યું છે એ 21% ઓક્સિજન રહેલો છે. તો O2 ઓક્સિજન 21% છે. અને અન્ય વાયુ છે એને આ પીળા કલરથી બતાવેલો છે. આ અન્ય વાયુ 0.04% છે એ અન્ય વાયુ છે. આ તમને જે જોવા મળ્યો એને કયા આલેખ? વર્તુળ આલેખ તરીકે એને દર્શાવવામાં આવે છે. બરોબર છે. પછી અહીં આપણે વાત કરીએ લાઈન રેખા આલેખ. રેખા આલેખમાં શું છે કે ઉંમર સાથે માણસના વજનમાં થતા ફેરફાર દર્શાવતો રેખા આલેખ પણ અહીંયા બતાવેલો છે. એ પણ સાથે આપણે જોઈ લઈએ. આલેખની વાત ચાલે છે એટલે આપણે ચર્ચા કરીએ. રેખા આલેખ રેખા આલેખમાં નીચેના ભાગે ઉંમર બતાવેલી છે. આમ તો તમારે આ ગ્રાફની અંદર બતાવવાનું હોય પણ તો આપણે એની સમજ ખાલી કરવી લઈએ. અહીંયા છે ઉંમર. શેમાં છે? વર્ષમાં. ઉંમર વર્ષમાં છે. આ છે વજન. વજન કિલોગ્રામમાં છે, કેજીમાં. ઉંમરની અંદર છે 2, પછી 4, 6, 8, પછી 10, 12, 14, 16, 18, 20. અહીંયા વજન કેજીમાં લખેલું છે એટલે વજન કિલોગ્રામમાં 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. બરાબર છે. એ રીતે આપણે લખેલું છે. અહીંયા એક માણસનું કે 2 વર્ષમાં એનું વજન 10 કિલો હતું. શરૂઆત અહીંથી થાય છે. પહેલા 0 હોય, ત્યારબાદ 10 કિલો હતું. ત્યારબાદ અહીંયા એમ કહે છે કે 18 કિલો છે. ત્યારબાદ 6 વર્ષે 20 કિલો થાય. પછી 8 વર્ષે 25 કિલો થાય. 10 વર્ષે એમ કહે છે કે
એનું વજન 28 કિલો થાય આ છે પછી ત્યારબાદ એ જ્યારે વધારે એની ઉંમર થાય છે એટલે આ રીતે ગ્રાફ જોવા મળે છે અહીંયા જુઓ તમે આ ગ્રાફને તમે આ જે ટપકા છે એને તમે જોડી લેશો આ રીતે તમને ગ્રાફ જોવા મળે તો આ રેખા આલેખ છે રેખા છે કે રેખા સ્વરૂપે તમને જોવા મળે છે તો આ રેખા સ્વરૂપ છે તો આ રીતે જે આલેખ છે એ સ્તંભ આલેખ વર્તુળ આલેખ અને રેખા સ્વરૂપે તમે જોઈ શકો છો હવે અહીં થોડીક માહિતી બતાવી છે ગ્રાફની અંદર કે જે ગ્રાફ હોય છે આલેખની અંદર છઠ્ઠા ધોરણમાં તમે ગ્રાફ વિશે ભણેલા છો તો આલેખ ઉપર લઈ અને અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ મુજબ તમે જોશો તો તેમાં પરસ્પર લંબ એવી બે રેખાઓ દોરેલી છે સમક્ષિતિજ રેખાને x o x ડેશ જેને x તરીકે અને જે ઊભી રેખા છે એને y o y ડેશ જેને y x તરીકે લેવામાં આવે છે કઈ રીતે છે જોઈએ અંતર્વિરુદ્ધ સમયનો આલેખ અંતર્વિરુદ્ધ સમયના આલેખની અંદર આ રીતે તમને અહીંયા o અહીંયા x અને x ડેશ એટલે અહીંયા ઋણ વાળી સંખ્યા આવે અહીંયા y ને y ડેશ તો આ જે છે એને x અક્ષ તરીકે લેવામાં આવે છે એને x o અને x ડેશ તરીકે લેવામાં આવે અને y o y ડેશ અને y અક્ષ તરીકે લેવામાં આવે છે પછી x અક્ષ અને y અક્ષ પરસ્પર જે બિંદુ છે તેને એમ તરીકે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે પરસ્પર એકબીજાની જે છે તેને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે અહીં આપણે આકૃતિ 13.11 ની અંદર છાયાવાળા ભાગનો આપણે ઉપયોગ કરવાનો છે ભુજો અને પહેલી કાર વડે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયને શોધી કાઢીને તમને માહિતી 13.6 માં આપી છે અહીંયા કોષ્ટક 13.6 ની અંદર કારની ગતિ આપેલી છે કારની ગતિની અંદર સમય 0 છે અંતર 0 પછી 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે છે 2 મિનિટમાં 2 કિલોમીટર અંતર કાપે છે પછી ચોથા અવલોકનમાં 3 મિનિટમાં 3 કિલોમીટર 4 મિનિટમાં 4 અને 5 મિનિટમાં 5 કિલોમીટર આવું અંતર કાપે છે તેનું અહીં x અક્ષ અને y અક્ષ ઉપર જે દર્શાવવાનું છે એ x અક્ષ ઉપર એમ કે છે કે મિનિટ સમય દર્શાવવાનો છે અને y અક્ષ ઉપર અંતર દર્શાવવાનું છે એ એનો આપણે એક ગ્રાફ જોઈએ અહીંયા અંતર તથા સમયને દર્શાવવા માટે યોગ્ય પ્રમાણમાં પસંદ કરવું પડે છે અને કારની ગતિ માટે પ્રમાણમાં આ રીતે લેવાય સમય 1 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર અંતર્વિરુદ્ધ સમયના આલેખની અંદર પ્રમાણમાં કેવું આપ્યું છે કે સમય અહીંયા સાઈડમાં લખીએ સમય 1 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર એટલે એક ચોરસ બ્લોક હોય છે એ ચોરસ બ્લોકની અંદર 10 ખાના આવે એ 1 સેન્ટીમીટર કહેવાય અને અંતર 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય અંતર પણ 1 સેન્ટીમીટર એક જે ગ્રાફની અંદર એક ચોરસ બોક્સ હોય છે આવો ચોરસ બોક્સ એ 1 સેન્ટીમીટર કહેવાય છે જોઈએ ગ્રાફની અંદર શું બતાવે છે એક ગ્રાફ સમજી લે બાકીના પાછળના ગ્રાફ એ રીતે થશે તો અહીં સમય મિનિટમાં આપેલો છે સમય મિનિટમાં અને અંતર કિલોમીટરમાં અંતર કિમીમાં અંતર કિલોમીટરમાં 0 ત્યારબાદ 1 2 3 4 5 આ મિનિટમાં આપેલું છે કિલોમીટર વાળા એ રીતે લઈએ 1 2 3 4 5 તો અહીંયા તમે કોષ્ટકમાં જુઓ 1 મિનિટની અંદર 1 કિલોમીટર કપાય છે 1 મિનિટ અને 1 કિલોમીટર બંને અહીંયા મળે છે પછી 2 મિનિટની અંદર 2 કિલોમીટર અંતર કપાય છે તો અહીંયા મળે પછી 3 મિનિટની અંદર કોષ્ટકમાં તમે જુઓ 3 મિનિટની અંદર 3 કિલોમીટર અંતર કપાય છે તો આ એટલે કે y અક્ષ અને x અક્ષ ઉપર જે મળે એને બંનેને જોડી દઈએ આ અહીંયા આવશે x અક્ષ
અહીંયા આવશે y, જ્યાં બંને મળે છે 4 મિનિટની અંદર 4 મિનિટમાં 4 કિલોમીટર અંતર કપાય છે અહીંયા, અને 5 મિનિટ. તો અહીંયા તમે જુઓ સુરેખ સીધી લીટી તમને જોવા મળશે. આપણે ફૂટપટ્ટીની સ્કેલનો ઉપયોગ કરજો તો અહીંયા સુરેખ આલેખ તમને અહીંયા જોવા મળે છે. તો અહીં તમે એમ કહે છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે દોરી શકો છો. હવે આકૃતિ 13.13 માં દર્શાવ્યા મુજબ આલેખમાં બધા અહીંયા બતાવેલું છે 13.13 એમાં આલેખના બધા જ બિંદુઓને તમે જોડીને એક સુરેખ, આ બધા બિંદુઓને તમે જોડીને એક સુરેખ આલેખ તમે તૈયાર કરી લીધો, જે કારની ગતિ માટેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. કારની ગતિનો અંતર વિરુદ્ધ, કારની ગતિનો આ જે ઉપર છે એ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. અંતર વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા દર્શાવે છે. જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તે દર્શાવે છે કાર અચળ ઝડપે ગતિ કરે છે. જો કે પદાર્થની ઝડપ બદલાતી હોય તો આલેખની રેખા ગમે તે આકારની હોઈ શકે. અહીંયા અચળ ઝડપે એક સરખી ઝડપે જ કાર ગતિ કરે છે, માટે એનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. કેવો? સુરેખ. સીધી લીટીમાં તમને અહીંયા જોવા મળે છે એટલે સુરેખ મળે છે. એનો મતલબ કે કાર એક જ ઝડપે એટલે કે અચળ ઝડપે ગતિ કરી શકે છે. હવે સામાન્ય રીતે ઉપરના ઉદાહરણમાં આપેલા પ્રમાણમાપની જેમ જ પ્રમાણમાપની પસંદગી હંમેશા સરળ હોતી નથી. ઈચ્છિત રાશિ એટલે આપણે જે રાશિ લઈએ છીએ એ ઈચ્છિત રાશિ જે સમય અને કિલોમીટર હોય છે એ x અક્ષ તથા y અક્ષ પર રજૂ કરવા માટે આપણે જુદા જુદા સ્કેલ માપની પસંદગી કરવી પડે છે. આપણે આગળ વાત કરી હતી કે એક કોષ્ટક હતું 13.5. એ 13.5 નો અહીંયા એક તમારે અહીંયા ગ્રાફ આપેલો છે. આકૃતિ 13.14 બતાવી છે બસ માટેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ. એ 13.5 ની અંદર શું હતું કે મુસાફરી દરમિયાન જુદા જુદા સમયે ઓડોમીટરનું અવલોકન બતાવ્યું છે. ઓડોમીટર જે અંતરનું માપન કરે છે એ અંતરનું માપન 8 વાગે 36540 કિલોમીટર, 8:30 36560 એ આપણે આગળ જોયું હતું ને, એનો એક અહીંયા ગ્રાફ બતાવેલો છે. એ ગ્રાફમાં જોઈએ તો અહીં પહેલી તેના મિત્રોએ પિકનિક માટે જે બસ ગઈ હતી એ બસનું ઉદાહરણ આપણે ધ્યાનમાં લેવાનું છે. કાપેલું અંતર અને તે માટે લાગતો સમય કોષ્ટક 13.5 માં આગળ દર્શાવેલ છે. બસ વડે કપાતું અંતર 80 કિલોમીટર છે. જો આપણે 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર નું સ્કેલ માં પસંદ કરીએ તો x અક્ષ ઉપર 80 સેન્ટીમીટરની લંબાઈ દર્શાવવી પડે. અહીંયા આ જે કિલોમીટર છે 1 કિલોમીટરનું સ્કેલ માં બદલાઈ જશે, પ્રમાણમાં બદલાશે. અહીંયા પ્રમાણ શું લેવામાં આવશે? 1 કિલોમીટર બરાબર 80 કેટલા લેવામાં છે? 1 કિલોમીટર બરાબર 80 સેન્ટીમીટરની લંબાઈ લેવામાં આવશે. 1 કિલોમીટર બરાબર કેટલી લેવામાં આવશે? 80 સેન્ટીમીટરની લંબાઈ. આ y અક્ષ પર અંતર માટે બરાબર છે એ લેવામાં આવશે. બીજી બાજુ 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ લેતા x અક્ષની લંબાઈ માત્ર 8 સેન્ટીમીટરની થાય. ઠીક છે. 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર હોય, 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર હોય તો x અક્ષની લંબાઈ માત્ર કેટલી થાય? x અક્ષની લંબાઈ માત્ર 8 સેન્ટીમીટર થાય. કેટલી થાય? 8 સેન્ટીમીટર. અને એ પ્રમાણે અહીં તમારે અહીંયા ગ્રાફ બતાવેલો છે બસ માટેનો અંતર સમયનો આલેખ. હવે આલેખ પત્રના ખૂબ જ નાના ભાગમાં સમાઈ જાય આ 8 સેન્ટીમીટર. આલેખને દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાપ પસંદ કરવું પડે. જે પ્રમાણે તમે અનુકૂળ પ્રમાણમાપ લો અથવા એક્ઝેક્ટ પ્રમાણમાપ લો એ પ્રમાણે તમે આલેખ દોરી શકો છો. પ્રત્યેક રાશિના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત આપણે જોઈ શકીએ છીએ. અહીંયા શું કહે છે કે આલેખ દોરવા માટે કેટલી ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કે પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત આપણે જાણી લેવાનો. વધારેમાં વધારે અને ઓછામાં ઓછું મૂલ્ય વચ્ચેનો તફાવત. પ્રમાણમાપની એવી પસંદગી કરવી કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોનો આલેખમાં દર્શાવવા અનુકૂળ બને. એવી પ્રમાણમાપ આપવાનું કે 10 સેન્ટીમીટર લેવાનું, 20 સેન્ટીમીટર, એવું સરળતા ખાતર આપણે પોતાની સરળતા ખાતર એવી રીતે માપ લેવાનું કે જેથી કરીને તમે ગ્રાફની અંદર આલેખ પત્રની અંદર સરળતાથી દર્શાવી શકો. આલેખ પત્રના મહત્તમ ભાગોનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય છે. અહીં આપણી પાસે 25 સેન્ટીમીટર ગુણ્યા 25 સેન્ટીમીટર માપનો આલેખ પેપર છે. કોષ્ટક 13.5 ની જે માહિતી છે બસ દ્વારા મુસાફરી જે કરેલી માહિતી હતી એને 5 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર અને 6 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા આકૃતિ 13.14 ની અંદર બસ માટેનો આલેખ અહીંયા બતાવેલો છે.
બરાબર છે। અહીંયા નીચે સમય છે, અહીંયા અંતર કિલોમીટરમાં છે, સમયની અંદર 8, 8:30, 9, 9:30, 10 જે આપણે કોષ્ટકમાં છે એ પ્રમાણે અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 આપણે 8 કિલોમીટર લીધું। આપણે જે આ પ્રમાણમાં 80 કિલોમીટર આપણે સેટિંગ કરવું હોય તો એ ગોઠવવું હોય તો 10 કિલોમીટર બરાબર 80 ભાગ્યા 10 કેટલા થાય છે? 8 સેન્ટીમીટર થાય। કેટલા થાય? 8 સેમી એ અંતર કપાય છે। તો આપણે 8 સેમી માપ છે એ આપણે 10 10 લેવું પડે કે 8 ને 30 10 સેન્ટીમીટર, બરાબર છે। તો આ રીતે કોષ્ટકમાં દર્શાવેલી માહિતીની સરખામણીમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ ગતિ માટેની જુદી જુદી માહિતી પૂરી પાડે છે। ઉદાહરણ તરીકે 13.5 માં આપેલું છે કે ચોક્કસ સમયગાળામાં બસ વડે કપાયેલ માત્ર અંતરની જ માહિતી પૂરી પાડવામાં આવે। અંતર વિરુદ્ધ સમયના આલેખમાંથી આપણે કોઈપણ સમયે બસ વડે કપાયેલું અંતર શોધી શકીએ છીએ। ધારો કે 8 ને 15 સમયે બસ વડે મુસાફરી દરમિયાન કેટલું અંતર કપાયું તે આપણે જાણવું જરૂરી છે। અહીંયા x અક્ષ ઉપર 8 ને 15 ને અનુરૂપ બિંદુએ નોંધીશું, એને 8 ને 30 અનુરૂપ બિંદુ નોંધીએ તો ધારો કે આ બિંદુ A છે, ત્યારબાદ આપણે એ બિંદુ પાસે x અક્ષને લંબ રેખા દોરી શકાય। અહીંયા આ રીતે તમારે ગ્રાફ આપેલો હોય તો અહીંયા 8 છે, 8 વાગ્યા, 8:30, પછી 9, 9:30, અહીંયા 10, 20, 30, 40, 50। તો અહીંયા જો તમે અહીંયા આ જે માપ છે એ આપી અને અહીંયા બિંદુ B આપો છો, A અને B, અહીંયા B નામ આપો છો। તો શું કહે છે કે આ બિંદુ A છે, ત્યારબાદ આપણે એ બિંદુ પાસે x અક્ષને લંબ રેખા દોરીએ। આ રીતે x અક્ષને લંબ આ રીતે રેખા તમે દોરી શકો, બરાબર છે, જે માહિતી અહીંયા આપેલી છે। તો આકૃતિ 13.14 મુજબ આ લંબ રેખા આલેખને છેદે તે બિંદુને T નામ આપવાનું। આ બે જે રેખાઓ આ x અક્ષ અને y અક્ષની જે રેખા છે એકબીજાની છેદે તેને કયું નામ આપવાનું? T નામ આપવાનું। હવે બિંદુ T માંથી x અક્ષને સમાંતર રેખા દોરીશું અને y અક્ષને B બિંદુમાં છેદે તો y અક્ષને ક્યાં B બિંદુમાં છેદે સમાંતર રેખા દોરી તો આ રેખા y અક્ષને B બિંદુમાં છેદે અને x અક્ષને A બિંદુમાં છેદે એ અહીંયા બતાવવાનું છે। તો આ રીતે y અક્ષ ઉપર B બિંદુને અનુરૂપ મળતું અંતર OB છે। આ જો y અક્ષ પર B બિંદુને મળતું અંતર કેટલું છે? OB, અહીંયા જોઈ શકો છો આ O છે અને OB અંતર મળે છે, જે 8 ને 15 ના સમય બસ વડે કપાતું અંતર છે। 8 ને 15 જે અહીંયા વચ્ચે 8:30 ના પહેલા કેટલા આવે છે? 8 ને 15। આ રીતે 8 ને 15 વડે કપાતું જે અંતર તમે અહીંયા જોઈ શકો છો। હવે બસ વડે આ જે કપાતું અંતર છે એને કિલોમીટર એકમમાં પણ માપી શકાય છે। આ અંતર કેટલા કિલોમીટર છે તમે માપી શકો। તમે પહેલીને 9:45 ના સમયે બસ વડે કેટલું અંતર કપાયું તે શોધવામાં પણ તમે આ રીતે મદદ કરી શકો છો। 9:30 પછી તમે અહીંયા આ 9:45 છે, તમે આ રીતે અંતર જોવા જાઓ તો એ અંતર પણ તમને આ રીતે C બિંદુ દ્વારા પણ તમે અહીંયા દર્શાવી શકો। અહીંયા C હોય તો OC જેટલું અંતર હોય એટલું જે પહેલી દ્વારા પૂછવામાં આવ્યું તો 9:45 છે એ અંતર પણ તમે શોધી શકો છો। આ રીતે અંતર વિરુદ્ધ સમયના આલેખ ને તમે આ રીતે સુરેખ રેખા દ્વારા દર્શાવી શકો છો। એટલે આ રીતે અલગ અલગ અંતર હોય તેનું પ્રમાણમાં લઈને તમે અંતર શોધી શકો છો। તો આ રીતે આ છેલ્લો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ પૂરો થાય છે। નમસ્કાર।